ફિલ્મ ફૂલ સ્ટોપની ટીમ વડોદરા આવી દર્શકોમાં વચ્ચે આવીને મૂવી વિશે તેઓની રાય અને સમજૂતી માંગી. વડોદરાના સુભાનપુરા થિયેટરમાં પ્રદર્શિત થયેલ ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપના હીરો હિરોઈન કાસ્ટ અને ડાયરેક્ટર દર્શકો વચ્ચે અચાનક ઉપસ્થિત રહ્યા હતા. સરપ્રાઇઝ વિઝિટથી થિયેટરના કર્મચારીઓ અને દર્શકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. ફિલ્મની ટીમ પાસે મુલાકાતમાં સંવેદનાઓ અને વિશેષ અનુભવ મળતા દર્શકો ખુશ મિજાજી રહ્યા હતા. દર્શકોએ ફિલ્મ જોયા બાદ પોતાના અભિપ્રાય વ્યક્ત કરી ફિલ્મના વિષય અને પ્રસ્તાવનાની સરાહના કરી હતી. સ્ત્રીઓ પર થતા અત્યાચાર, અન્યાય અને સામાજિક અસમાનતા સામે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે બનાવાતી આ ફિલ્મને લોકચર્ચા અને પ્રશંસા મળી હતી. ફિલ્મ દ્વારા સ્ત્રીઓમાં હિંમત અને આત્મવિશ્વાસ અને અધિકાર માટે લડવાની પ્રેરણા મળે છે તેવી પ્રતિભાવથી કાર્યક્રમ જીવંત બની રહ્યો હતો. ફિલ્મની કાસ્ટ અને ડાયરેક્ટરને દર્શકોએ વધાવી લીધા હતા અને ફૂલ સ્ટોપ 2 માટે ઉત્સુકતા વ્યક્ત કરી હતી. આઈ ગેસ જેવા સેજલના લાઈફમાં ઇન્સિડન્ટ થયા છે બહુ બધા લોકો રિલેટ કરી શકે. એ તો ટ્રાન્સફોર્મ થઈ ગઈ આરડીએક્સના હેલ્પથી. તો આઈ રીલી વોન્ટ કે તમે બધા લોકો પણ સેલ્ફ ડિફેન્સ શીખો, ટ્રાન્સફોર્મ થાઓ, વુમન ફ્રેન્ડશિપને ઇમ્પોર્ટન્સ આપો. એન્ડ આઈ રીલી વોન્ટ કે તમે લોકો છે ને જેટલા પણ સ્ત્રીઓ છો અહીંયા પ્લીઝ ડુ સપોર્ટ આ મૂવી. ડુ શેર એઝ મચ એઝ પોસિબલ. કે તમે લોકો શેર કરશો તો આઈ હોપ વી કેન રીચ ટુ ધેટ હાઇટ્સ. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વધારે વાત નહીં કરું કારણ કે ફિલ્મ આપણે જોઈ લીધી છે અને આઈ હોપ કે તમને ગમી જશે. બસ મારું કહેવું એટલું જ છે કે આપણે હંમેશા વુમન એમ્પાવરમેન્ટ માટે વાત કરીએ, સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ, પુરુષ સમોવડી સ્ત્રીની વાત કરીએ, પણ જે સમાજની રિયાલિટી છે કદાચ તમને ફિલ્મમાં જોવા મળી જ ગઈ છે. એટલે જ્યાં સુધી આપણો એક્શન પ્લાન નહીં હોય આપણે કાંઈ લડવા જવાની જરૂર નથી. આ લોકો તો ટ્રેનિંગ લીધી છે 3 મહિના. અને અમારા પ્રિતેશભાઈ, જેકીભાઈ આમ કહેવાય ને કે પેલું માટલું લેતા હોય કેવું ટકોરીને લાવીએ, એમ આર્ટિસ્ટ પણ એ રીતે એમણે લાવ્યા છે, એમને ટ્રેનિંગ આપી છે. ટ્રેનિંગ કર્યા પછી આટલી સરસ મજાનું એમણે એક્શન કર્યું છે. પણ આપણે ક્યાંય લડવાની જરૂર નથી. આપણે જે જગ્યા પર છીએ આજના સમયમાં સોશિયલ મીડિયા આપણી પાસે મોટામાં મોટું શસ્ત્ર છે. બસ ખાલી અવાજ ઉઠાવતા શીખો, હે ને. અને સેકન્ડ થિંગ, અમે તો આ એક અવેરનેસ લાવવાનું કામ ફિલ્મના માધ્યમથી શરૂ કર્યું અને કમ્પ્લીટ કર્યું છે. બસ આશા આપની પાસે એટલી જ રાખીએ કે આપ પણ આપના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી વધુમાં વધુ આને શેર કરો. બહાર નીકળો તો તમારો એક બાઇટ મીડિયાવાળા પણ અહીંયા છે, એક બાઇટ આપીને જજો જેથી કરીને વધુ સ્પ્રેડ આઉટ થાય અને વધારે લોકો સુધી અમારી વાત પહોંચે અને એ લોકો થિયેટર સુધી પહોંચે. થેન્ક યુ. કોને કોને રનિંગ માટે જવું છે? ટ્રેનિંગ આપશે ટ્રેનર આપણી પાસે. મારે રનિંગ માટે જવું જ છે. થેન્ક યુ. આ ફિલ્મના થ્રુ એન્ટરટેનમેન્ટ છે, આર્ટ છે 100%. બટ આ ફિલ્મના થ્રુ 3 મેસેજ એઝ એ ટીમ અમે આપવા માંગીએ છીએ. ફર્સ્ટ ઇઝ તમારી દીકરીઓને, તમારી બહેનોને, તમારી જે બી ફિમેલ ફ્રેન્ડ્સ છે એમને સશક્ત બનાવવાનું નાનું પ્રયત્ન કરો. દરેક એરિયામાં નાનું કરાટે ક્લાસ છે જ. આપણા ગુજરાતમાં તો છે જ કરાટે, ડાન્સિંગ. જરાક વર્કઆઉટ કરશો ને તમારી બોડી ચેન્જ થઈ જાય, તમારું સેલ્ફ કોન્ફિડન્સ ચેન્જ થઈ જાય. અને જે એરાગેરા નથું ખેરા તો તમને નડે પણ નહીં. તમારી બોડી લેંગ્વેજ જ આખી ચેન્જ થઈ જાય. એકદમ સ્ટ્રોંગ વુમેનની જે પર્સનાલિટી હોય, મિલિટરીવાળાની કેવી પર્સનાલિટી હોય, કોઈ એમને નડે નહીં, મોટા ભાગે નહીં નડે. ભગવાન ન કરે કોઈક દિવસ આવી વસ્તુ કોઈ બની ગઈ તો પ્લીઝ પોલીસ કમ્પ્લેન કરવાનું. એ આપણે જવા દઈએ ને એ જવા નથી દેવાનું. આપણે ચૂપ રહી જઈએ છીએ એના ઉપર ફૂલ સ્ટોપ મૂકવાની વાત છે આ. કે તમે બસમાં જાઓ, ટ્રેનમાં પ્રવાસ કરો, કોઈ તમને ખોટી રીતે અડે એના ઉપર આવાજ કરવાનો, ત્યાં જ ખખડાવી નાખવાનું પહેલાંને. કે સભ્ય પુરુષો તમારી સપોર્ટમાં રીતે આવી જાય પણ આપણે ચૂપ રહી જઈએ છીએ, સહન કરીએ છીએ. આ દુનિયામાં દરેક સ્ત્રીએ આવું કંઈક નાનું મોટું મોલેસ્ટેશન એક્સપિરિયન્સ કર્યું છે. એના ઉપર ફૂલ સ્ટોપ મૂકવાની અત્યારે જરૂર છે. એન્ડ થર્ડ, ફ્રેન્ડશિપ. આપણે ઘણા બધા રિશ્તેદારો મિત્રતાથી વધુ કોઈ, મને એવું લાગે છે પર્સનલી, હું માનું છું કે મિત્રતા ફિમેલ્સ હોય કે મેલ્સ હોય, મિત્રતાથી વધારે સપોર્ટ આપણને કોઈ બીજા રિશ્તામાં નથી મળતી. કારણ કે જવાબદારીઓ હોય, રેસ્પોન્સિબિલિટીઝ હોય, એક્સેટ્રા. તો તમારી જે ફ્રેન્ડશિપ છે એને સ્ટ્રોંગ કરો, એકબીજાને નર્ચર કરો, એકબીજાને મોટિવેટ કરો. ઓકે. અને અત્યારે હું બધા
ક્રાઇમ કહીશ, તમારે શું કહેવાનું છે? ફૂલ સ્ટોપ. ઓકે, ફૂલ સ્ટોપ કરવું છે ને આપણને? ઓકે. રેપ ફૂલ સ્ટોપ. हमें सब मुक्का मार के everybody punch it. Okay? Rape ફૂલ સ્ટોપ. cyber bullying ફૂલ સ્ટોપ. sexual harassment ફૂલ સ્ટોપ. molestation ફૂલ સ્ટોપ. rape cases ફૂલ સ્ટોપ. dowry ફૂલ સ્ટોપ. murder ફૂલ સ્ટોપ. to all the crime against women we say ફૂલ સ્ટોપ. thank you so much, thank you so much. આપણી સમક્ષ અમુક એક્ટર આવી નથી શક્યા, એમનું જસ્ટ ઇન્ટ્રોડક્શન આવી. મેહુલ બુટ છે જેમને મેઇન મૂવીનું નામ ફૂલ સ્ટોપ છે, પણ મને લાગે છે કે આ કંઈક શરૂઆત છે. કેમ કે અને હું ઈચ્છું છું કે અત્યારનો આ બર્નિંગ કરંટ ઇસ્યુ છે, જે ઘરે ઘરે આ મેસેજ પહોંચવો જોઈએ. અને જે તમામ પ્રકારના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર અને એમના તમામ કલાકારોની જે ટીમ છે એમને ખાસ અભિનંદન આપીશ કે આ ઇસ્યુ ભારતમાં જ નહીં, દુનિયા આખીમાં અત્યારે આની જરૂર છે. કેમ કે આપણે જોઈએ છીએ કે રોજબરોજ કેવા કિસ્સાઓ બને છે. અને આ મૂવી દ્વારા જે મેસેજ આપવામાં આવ્યો છે ગુજરાતી મૂવી દ્વારા, એ આપણા ગુજરાતીઓ માટે પ્રાઉડ ફીલ કરવાની વસ્તુ છે. અને એના કારણે જે કિસ્સાઓ આજે ઘરમાં રડે છે અને નવા એનજીઓને પણ એન્કરેજ થશે કે અમે પણ આવું કંઈક કરીએ, તો ખાસ મારે અભિનંદન અને થેન્ક યુ પણ કહેવું પડશે કે આવા મૂવીની સમાજમાં જરૂરિયાત છે. થેન્ક યુ સો મચ. પબ્લિક ફૂલ સ્ટોપ પાર્ટ 2 ની વેટ કરી રહી છે હવે. હા, એ તો બહુ જરૂરી છે. પાર્ટ 2 આવે. અમને હું મિસ્ટર જકી પટેલને ખૂબ અભિનંદન સાથે કહું છું કે પાર્ટ 2 બનાવો. અને માત્ર ભારત નહીં, ભારતની બહાર અમે આ મૂવીને તરત જ લઈ જવા ચાહીએ છીએ. અને મારા તમામ મિત્રો દ્વારા હું કહું છું, લંડનમાં, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા રહેતા, કે પ્લીઝ 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 આ મૂવીને આપણે બધા સપોર્ટ કરીએ કે આ ઇસ્યુ આગળ અને આગળ બધાને ખબર પડે. મને એવું લાગે છે કે એ જે અમે મહેનત કરીને, એક આર્ટિસ્ટ જે મહેનત કરે ને એ ઓડિયન્સ માટે જ કરે છે, કે એ જે પાત્ર ભજવે એ ઓડિયન્સના દિલમાં પ્રવેશ કરે. અને જ્યારે હું ઓડિયન્સનું પ્રેમ રિસીવ કરું છું ત્યારે મને લાગે છે કે ચલો મારી મહેનત સફળ. અને એક ઉત્સાહ જોવા મળે છે મને. વડોદરામાં તો બહુ બધું જોવા મળે છે કે અહીંયાના લોકોના આંખોમાં દેખાય આમ કે અરે વાવ, એક ઉત્સાહ જોવા મળે. એટલે આ જોઈને મને એવું લાગે કે એ વર્થ છે. જે મેં વાળ કપાયા, કે જે લાગ્યું, કે ટ્રેનિંગ કરી, કે જે દુખાયું, એ બધું વર્થ છે. આપણી ટ્રેનિંગ કેટલા મહિનાની રહી હતી? જો હું તો મિક્સ માર્શલ આર્ટ્સમાં 2012થી જ મારી ટ્રેનિંગ ચાલુ છે. ઓકે, બટ ફિલ્મના માટે અમે કરીબ 4 to 6 months ઓન એન્ડ ઓફ અમે આ વર્કશોપ કર્યા છે, કોરિયોગ્રાફી ડિઝાઇન કરી છે. અમારા એ મારવાની એક્શન છે, તો એમાં બહુ કંટ્રોલની પ્રેક્ટિસની જરૂર છે. ઓકે, સો ટેકનિકલી કઈ રીતે કરવાનું, ઇટ્સ અ લોટ ઓફ વર્ક. અને હું તમને ખાલી મારવાની એક્ટિંગ કરી શકું. અમારા જે સ્ટન્ટમેન છે એમને મારે સાચે નથી મારવાનું. સો એ જે કંટ્રોલ હોય એ પ્રેક્ટિસ કરવાની બહુ જરૂર હોય છે. એન્ડ એ જ આખું અમે આઈ થિંક 4 to 6 monthsના વચ્ચે આ બધું સેટ કર્યું છે. આપણી ટ્રેનિંગ કાફી ટફ રહી હશે. હા, ઇટ ઇઝ ટફ. અને દેખાવામાં લાગે એવું વાવ, બટ એ તમારી જે ડેલી પ્રેક્ટિસ હોય ને, ઇટ ઇઝ ધ ઓનલી વે કે તમારી કિક જાય. કારણ કે અત્યારે મને કહેશો આમ કિક કર, નહીં, કારણ કે મારી અત્યારે પ્રેક્ટિસ નથી. 2-3 મહિનાથી બહાર જ ફરું છું. તો વેન આઈ સ્ટાર્ટ અગેન આઈ વિલ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ ઝીરો. ઇટ ઇઝ ટફ, બટ મને લાગે કે એ વર્થ છે. મેમ, ઇવન પબ્લિકને અને મને પણ એવું લાગે છે કે મૂવીમાં તમે જે એક્શન ને ફાઇટના જે સીન કર્યા છે, તો તમને બી કોઈ ઇન્જરી થઈ હતી? બની શકે. પેલું જે પાર્કિંગ લોટ વાળું સીન છે ને, ત્યાં એક ભાઈ કિક મારે છે ને, મને આમ મારે છે ને, એ બસ એક્શન કહેતા પહેલાં જ એમને કિક મારી દીધી. તો હું રેડી નહોતી અને મને અહીંયા દોડથી લાગ્યો. સવારના 4 વાગ્યા હતા અને ઠંડી, જાન્યુઆરી કે ફેબ્રુઆરી આવું કંઈક હતું. એન્ડ ઇટ વોઝ ડેમ કોલ્ડ અને આમ થોડ લાગ્યું. સર ઇઝ લાઈક અરે લગા નહીં, નેક્સ્ટ ટેક. તો જ્યારે અમે શૂટ કર્યું ને ત્યારે ખબર નથી પડતી, કારણ કે અમે નશામાં હોઈએ છીએ પરફોર્મન્સના. પછી નેક્સ્ટ ડે આ દુખાય, પછી આઈસ પેક કર્યું ને ઇટ્સ ઓલ પાર્ટ ઓફ ઇટ. બટ એ જે કામ કરવાની મજા છે ને, એ જે થાક છે ને, એ આર્ટિસ્ટને માંગેલી થાક છે. એ થાક માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે આવું થાક આવે. ગુજરાતીમાં બીજી ફિલ્મ હતી, એટલે ગયા વર્ષે મારી ફિલ્મ આવી હતી ભલે પધાર્યા. બટ એક્શન
મેસેજ એન્ટરટેનિંગ અને જે સ્કિલ તમને આવડે એ ફિલ્મમાં યુઝ કરવા મળે એઝ એક્ટર એઝ આર્ટિસ્ટ તો ઇટ્સ અ ગ્રેટ થિંગ. અને મને આઈ એમ ટ્રેન્ડ ઇન મિક્સ માર્શલ આર્ટ સિન્સ 2012 અને મને આવી એક ઓપોર્ચ્યુનિટી મળી કે આવું સબ્જેક્ટ મળ્યું જેમાં હું મારી એક્ટિંગ સ્કિલ એક્શન સ્કિલ યુઝ કરી શકી એટલે આઈ એમ જસ્ટ થ્રિલ્ડ અને લોકોને ગમે છે દેટ ઇઝ અ હ્યુજ બ્લેસિંગ. ઇટ્સ અ હ્યુજ બ્લેસિંગ. થેન્ક યુ. એકદમ સરસ મૂવી છે. અત્યારનો કરંટ ઇસ્યુ બધા લેવામાં આવ્યા છે વુમન સેફ્ટી માટેના, અને મને લાગે છે કે આ ફિલ્મની ખૂબ જરૂર હતી, જેનાથી ઘણા ઇસ્યુઝ આપણે સોલ્વ કરી શકીએ છીએ. શું પ્રાઉડ ફીલ થયું ફર્સ્ટ ટાઈમ મૂવી ઇંગ્લિશમાં ડબિંગ થઈ રહી છે? અરે વાહ, ગુજરાતને માટે ગૌરવની વાત કહેવાય કે આપણું ગુજરાતી મૂવી પહેલીવાર ઇંગ્લિશમાં ડબિંગ થઈ રહ્યું છે, તો હું તમામ ટીમને ખૂબ અભિનંદન આપીશ. Bas, movie was really good, really well acted, good direction, nice enjoyable family film, and I think the topic is the need of the hour. It's good that finally somebody is giving a script like this in Gujarati cinema. Very good. વોટ્સ યોર નેમ? Priyank વેર Rathod. આર યુ ફ્રોમ? I'm from Vadodara. હાઉ યુ ફીલ ધીસ ઇન મૂવી? Very good. I thought it was such a nice movie. मूवी मुझे बहुत अच्छा लगा. आई थिंक पूरी जो गर्ल्स टीम है वुमेंस टीम है उन लोगों के लिए प्राउडली है, मतलब कि उन लोगों को सीख मिलता है कि अपने आप को कैसे बचाव करना चाहिए इस मूवी से. थैंक यू. आजकल की जो मूवी लड़कियां हैं उनको प्राउड फील करना चाहिए कि ऐसा मूवी बना है, हाँ और जो हो रहे जो क्राइम अत्याचार उस पर स्टॉप लगाना है. हाँ तब जाके मूवी का नाम फुल स्टॉप रखा है. क्या नाम सही है? हाँ सही है, बिल्कुल सही है. आप कुछ क्राइम रोकना चाहेंगे? इससे जो मेल का भ्रष्टाचार होता है, जो मेल लोग अपने फीमेल पे वो ईगो करते हैं ना, वो थोड़ा कम करना चाहिए. उससे थोड़ा सपोर्ट देना चाहिए मेल को फीमेल के लिए, जिससे उनका क्या बोलते हैं ताकत बढ़े. अगर मेल ही स्टॉप नहीं कर, अगर मेल ही क्या नाम है सपोर्ट नहीं करेगा तो फिर फीमेल कैसे आगे बढ़ेगी? उसको आगे बढ़ने के लिए एक मेल का सपोर्ट चाहिए होना चाहिए ना, और एक फ्रेंड का भी फैमिली का भी. મૂવી બહુ ખૂબ સરસ છે. સ્ત્રીઓને લાગતી વળગતી મૂવી છે અને સ્ત્રીઓ પર થતા અત્યાચારને ફૂલ સ્ટોપ કહેવા માંગે છે. અને હર સ્ત્રી જ્યાં પણ જાય ત્યાં એના પર અત્યાચાર કરવામાં આવે જ છે. એના પર ફૂલ સ્ટોપ કરવાનો અને બધાએ એક્શન લેવી જરૂરી છે. આ મૂવી બહુ ખૂબ સરસ છે અને બધા એક્ટરોએ ખૂબ સારી મહેનત કરી છે. મૂવી ખૂબ જ સુંદર છે. એક આપણા સમાજની જે રિયાલિટી છે એ આ મૂવીમાં દર્શાવવામાં આવી છે, અને એક વુમન પાવર તરીકે આપણે એક સપોર્ટ આપવો જોઈએ બધી સ્ત્રીઓને, બધી જ છોકરીઓને, અને છોકરીઓને આજે આપણે સ્ટ્રોંગ બનાવવી જોઈએ. એ એક મેસેજ આ મૂવીમાં બતાવવામાં આવ્યો છે. આઈ એમ ફૂલ અગ્રી વિથ ફૂલ સ્ટોપ. થેન્ક યુ. અંજલિ પંડ્યા. It's a wonderful movie. Must watch movie. જોવા જેવી ખરી ખરી? Yes, કેમ નહીં? ફેમિલી સાથે Yes, family સાથે જોવા જેવી. મૂવી પહેલી મૂવી કે ઇંગ્લિશમાં ડબિંગ થઈ રહી છે. It's really proud us to be a Gujarati that released in English. આપ ક્યાંથી છો? Gujarati, બરોડા. આ મૂવીના માટે જ હું આવ્યો છું. મૂવી જોવા જ માટે આવ્યો હતો, અને બેને કામિની બેને મને આમંત્રણ આપ્યું હતું. હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનો ટ્રસ્ટી છું, અને આજે મને 80 વર્ષ થયા. આ મૂવી અત્યારના યુગમાં અને અત્યારના સમયમાં જરૂરી છે કે બહેનોને આવું ટ્રીટમેન્ટ મળે, અને પેલા સાયબર કાફેવાળા ઠંડા પડે ઇન્ડિયામાં, અને ખાસ કરીને ગુજરાતમાં જે ફૂલું ફાલ્યું છે એ ઓછું થાય એના માટે આ મૂવી બહુ જ ઊંડા વિચારોથી બનાવ્યું છે. ભલે પેલો લીલી લીમડીવાળા કરતાં આ જે બનાવ્યા આવું અત્યારના યુગનો અત્યારના સમયમાં આ જરૂરી છે. અને એમણે બહુ સારું એક્શન એનું લેડીઝને કેવી રીતે ટ્રેનિંગ આપી અને કેવી રીતે પુરુષની સાથે પણ બરાબર આપી અને સીધા દોર કરી દીધા, એવું જરૂરી જ હતું. અને ખરેખર આ પિક્ચર આવું જ પિક્ચર હોવું જોઈએ ગુજરાતીમાં, અને ગુજરાતી પિક્ચર પહેલી વાર મેં આવું જોયું 80 વર્ષમાં. બાકી લીલી લીમડી તો અમે બહુ જોયા હતા. સ્ત્રીઓ પર થઈ રહેલા અત્યાચારને સ્ટોપ કરવા માટે મૂવી બનાવ્યું છે. તો આ મૂવી ફરી બનવા જોઈએ હવે? હા, બનાવવા જોઈએ. હું અમને આશીર્વાદ આપવા આવ્યો છું કે આવા જ પિક્ચરો બને, અને ગુજરાતમાં આ જે અત્યારે એમની ટીમ છે એ એક નંબરની બની જાય એવા હું આશીર્વાદ આપવા આવ્યો છું. હું પિક્ચર જોવા તો આવ્યો હતો જ, પણ સમાજના બ્રાહ્મણ સમાજના અગ્રેસર તરીકે અને
ઉંમર પ્રમાણે આવા પિક્ચરોની અત્યારે જરૂર છે. કારણ કે હું હમણાં થોડાક દાડા ઉપર મેં ફેસબુક ઉપર જોયું તો ક્રાઇમ એટલો બધો વધી ગયો છે. સમાજની દીકરીઓને આ લોકો બોલાવી અને વેચી મારે છે એ હમણાં મેં વાંચ્યું છે હમણાં. એટલે એના માટે હવે આવા જ પિક્ચરોની જરૂર છે કે સમાજની દીકરીઓ બરાબર આપે. ખાટીયું અમારા શબ્દમાં ખાટીયું કહીએ અમે, તો ખાટીયું આપે ને તો જ આ લોકો સીધા થશે ક્રાઇમ બ્રાન્ચવાળા. બરાબર છે. અમે બોલો હવે. મારું નામ દિનેશભાઈ પાઠક. હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનો ટ્રસ્ટી છું. આખા ગુજરાતમાં આ શૈલેષ સોટા અને બધા છે ને મારા હાથ નીચે. હું એમને હાથ નીચે ને એ મારી હાથ નીચે બધા. હા, વિપુલભાઈ છે એ આખો ભૂદેવ નેટવર્ક કાર્યક્રમ ચલાવે છે અહીંયા. જો કાસ્ટિંગ તો જે આપણા પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને જે ટીમ છે, નિષ્ણાંત ટીમ છે, એક્સપર્ટ ટીમ છે, એટલે એમણે કાસ્ટિંગ તો પરફેક્ટ જ કર્યું છે. ખાસ કરીને જે વુમન એમ્પાવરમેન્ટ ઉપર એમણે જે સિલેક્શન કર્યું છે બધા કલાકારોનું, એકદમ ફર્સ્ટ ક્લાસ સિલેક્શન છે. બધા કલાકારોએ બહુ સરસ એક્ટિંગ કરી છે. અને આખો જે સ્ક્રિપ્ટ છે, ફૂલ સ્ટોપ જે પિક્ચર છે, જે મૂવીની સ્ક્રિપ્ટ છે, એમાં જે લેડીઝ છે, ગર્લ્સ છે અને આ જે વુમન એમ્પાવરમેન્ટ ટૉપિક છે એના ઉપર બહુ સરસ બતાવવામાં આવ્યું છે કે ભાઈ આપણા જે લેડીઝ છે, દીકરીઓ છે, ગર્લ્સ છે, એમને આપણે સ્ટ્રોંગ બનાવવાની, એમને આપણે હિંમત આપવાની કે કોઈ પણ પ્રકારનું આ જે નાનું મોટું ક્રાઇમ હોય, એમને નાની મોટી તકલીફ આપતા હોય ક્યાંય પણ જ્યાં હોય ત્યાં, તો એમણે એનો મુકાબલો કરવો જોઈએ. અને એ જે સંદેશ આપવામાં આવ્યો છે, મેસેજ આપવામાં આવ્યો છે પિક્ચરમાં, મૂવીમાં, એ બહુ સરસ છે. કારણ કે આજે આપણે ખાસ કર ગુજરાતમાં દીકરીઓ જે છે એમને જનરલી બહુ પેલું શું કહેવાય, સ્ટ્રોંગ નથી બનાવતા. એમને સોફ્ટ રાખે છે કે ના ચલો તમે લડાઈ ઝઘડામાં નહીં, આ તે. પણ જરૂર પડે ત્યારે જે દીકરીઓ છે એમણે મુકાબલો કરવો જોઈએ. અને એ જે મેસેજ આપણામાં આવ્યો છે આ મૂવીમાં, એ બહુ સરસ છે. અને જે એક્શન સીન્સ છે અને જે ડાયરેક્શન છે, બધાની એક્ટિંગ છે બહુ સરસ છે. અને ઓવરઓલ બહુ સારું લાગ્યું. અને આઈ વિશ ઓલ ધ વેરી બેસ્ટ ટુ ફૂલ સ્ટોપ મૂવી એન્ડ ધ એન્ટાયર કાસ્ટ, કે આખા ગુજરાતમાં આ નંબર 1 થાય અને બહુ સારું સફળતા મળે એના માટે શુભેચ્છાઓ. મારું નામ વિપુલભાઈ પંડ્યા છે અને આખા ગુજરાતમાં અમે ટેલેન્ટ શો, પછી આઈટી સર્વિસીસ અને મેટ્રિમોની સર્વિસીસ અને એ રીતનું આપણે નેટવર્ક ચલાવીએ છીએ. થેન્ક યુ. Superb. It was superb. Yes. હા. શું હતું મૂવીનું નામ? ફૂલ સ્ટોપ. મૂવી વિશે બહુ સરસ છે. આ મૂવી ફરી બનવા જોઈએ આવા? અરે સરસ, આવા જ બનવા જોઈએ. છોકરો પર થયેલ અત્યાચાર લઈને મૂવી બનેલું છે. હા, આ મૂવી ચાલવા જોઈએ? બહુ જ ચાલવું જોઈએ. થેન્ક યુ.